બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અંબાજી નજીક જેતવાસ ખાતે આદિવાસી મોડલ સ્કૂલના કાર્યક્રમ પછી જીએસટી ઉપર મોટું નિવેદન આપ્યું। સાંસદ જ્ઞાનીબેને સરકાર પર લૂંટના આક્ષેપો લગાવ્યા। તેમણે કહ્યું કે સરકારે લૂંટ્યા પછી હવે ડાપણ આવ્યું છે। 11 વર્ષમાં જીએસટીથી 50 વર્ષનું નુકસાન કર્યું। અર્થવ્યવસ્થા ડૂબી ગઈ। દેશની અધોગતિ કર્યા પછી માફી માંગવી જોઈએ। તેમણે વધુમાં એ પણ કહ્યું કે ભાજપ સરકારમાં યોજનાઓ કરતાં ઉત્સવોની યાદી વધારે લાંબી છે અને જીએસટીથી લોકોને ખૂબ લૂંટ્યા છે। આ નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે। હું માનું ત્યાં સુધી કેન્દ્ર સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ સરકારો છે ત્યાં આજ સુધીના ઉત્સવોનું લિસ્ટ બનાવવામાં આવે તો યોજનાઓ કરતાં ઉત્સવોનું લિસ્ટ વધી જાય। જેટલી યોજનાઓ એટલા ઉત્સવ। 11 વર્ષમાં દેશને એટલો લૂંટ્યો જીએસટીમાં કે જે 50 વર્ષની અંદર નુકસાન ન થાય એટલું તમામ નાના વેપારી હોય, ઉદ્યોગીકરણ હોય કે ડેવલપિંગ માટે સૌથી અગત્યનું જે જીએસટી છે એને જે લોકોની ડિમાન્ડ છે એને બેલેન્સ કરીને શરૂઆતમાં કર્યું હોત તો આજે દેશની જે ઇકોનોમી આર્થિક સ્થિતિ જે આજે એકદમ જે સ્ટેજે જતી રહી છે, એકદમ લો થઈ ગઈ છે, એ કદાચ ન થઈ હોત। પણ હવે લૂંટ્યા પછી હવે ડાપણ આવ્યું અને એમાં પણ ઉત્સાહ શા માટે કે તમે પહેલું એ નક્કી કરીને પ્રેસ કોન્ફરન્સ કરો કે 11 વર્ષમાં જીએસટીના માધ્યમથી આ દેશના લોકોને તમે કેટલા લૂંટ્યા છે। એક જમવા માટે કરીને જવું હોય ને હોટલની અંદર પણ જીએસટી। કોઈ એવું ક્ષેત્ર નથી આ એગ્રીકલ્ચરની અંદર ખેડૂતોના માટે કરીને બિલકુલ જીએસટી નહોતું। ઘણી વખત અમે સમાન જીએસટી માટેની વાત એના જીએસટી કાઉન્સિલર ને બધા જ લોકોએ વાત કરી પણ જ્યારે વાત કરવામાં આવી ત્યારે એમની વાત સાંભળવામાં ન આવી અને હવે આખું અર્થતંત્ર એ પગ નીચેથી આખો રેલો આખો નીકળી રહ્યો છે અને આખું અર્થતંત્ર દેશનું દબાઈ ગયું છે। એટલે મોડે ડાપણ આવ્યું છે પણ એનો ઉત્સવ ના હોય, એ લૂંટ્યા હોય એની માફી માંગો।